अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। उदय कर्म में तो महावीर नरके गया था, महावीर नरके गया था। 27 भाव में 2 वखत गया है। शास्त्र કહે છે એટલે એ રીતે જોવાનું ના 63 સલાહકા પુરુષોમાં ભગવાન મહાવીરના 27 ભાવ કયા કયા હતા એ બતાવ્યું છે। બધે એનિમલમાં 4 ભાવ હતા, સીમા ગયા હતા, મનુષ્ય ભાવમાં હતા, દેવલોકમાં હતા, નરક, ચારે ગતિમાં એ ફરેલા છે 27 ની અંદર। એ 63 સલાહકા પુરુષોમાં એમનું તીર્થંકર ભાવનું બીજ નંખાયું, ત્યાર પછીના 27 ભાવો કયા કયા હતા એ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે। બીજ નંખાયા પછીની વાત કરું છું। નિયમથી નથી, પણ કહેવાનો મતલબ કે સમર્થ પુરુષોને પણ આવું નરક, દેવલોક, પશુઓની બધું આવી શકે કર્મને। હા, અને બીજું શું છે કે જ્ઞાનનો માર્ગ એ આપણી કલ્પનાનો માર્ગ નથી, વાસ્તવિકતાને સમજવું પડશે। આપણી કલ્પનાથી મોક્ષ નહીં થાય ને મુક્તિ થવાની નથી। આપણી ડ્રીમમાં રહીએ તો એ ડ્રીમ તમારું કુદરતના કાનૂનમાં કામ નહીં લાગે। ઇટ્સ રિક્વાયર્ડ ધ ફેક્ટ, જેમ છે તેમ તમારે સમજવું પડશે। નહીં સમજો એ તમારી ભૂલ છે, કુદરતની ભૂલ નથી। કુદરત તો તમે નહીં સમજીને જે ગુનાહ કરશો એના ફળ આપશે જ, ભલે તમે માનો કર્મ બંધાતા નથી। તમારી માન્યતાના આધારે કુદરત કામ કરવાની નથી। કુદરત તો જ્યાં જ્યાં તમે યુ બ્રેક ધ લો ઓફ નેચર, ધ નેચર વિલ પનિશ યુ ઓલ ધ ટાઈમ્સ। આઈધર યુ બિલીવ ઇટ ઓર નોટ, તમે માનો કે ના માનો, કુદરત એનું કામ કરવાની જ છે। કુદરત की તમારી માન્યતાને આધારે કામ કરવાની નથી। એટલે આપણે કોઈ પણ પ્રકારના ડ્રીમમાં ફર્યા કરતા હોય, તેથી ફરવાનો વાંધો નથી, કુદરત તમને છોડશે નહીં।